માં ભગવતી આમ તો આજે આ કંકાવટીની જગ્યામાં જે મિત્રો અમુક છોકરીએ અમુક એવી પાલ આવી છે, અમુક છોકરીઓ આવી છે. આ કંકુ વર્ણની ભૂમિકા અને કંકાવટીની જગ્યામાં કોક સમયનો બોલ પાડ્યો છે. આ જગ્યામાં જો મારી નાઈટનો જો વિહામો ન બનાવો અને મારી વસ્તીની જો ભલે ભલે ખબર ન લો તેથી મને દગાવડી મને જગતમાં મને ખૂબ લાગી જાય છે. અને ક્યાંક તો મિત્રો અમે હર વખત અહીંયા આવી અમે ગાઈ છીએ બાપ કે ક્યાંય કોઈ જગ્યામાં 100 મહિને 12 મહિને દેવી જમવા ઉતરતી હોય, ક્યાંક તો વર્ષો વીતી જાય પણ અહીં તો મહિને 2 મહિને દેવી વસ્તુની ખબર લેવા આવે. લાઈન માં વસ્તુની ખબર પૂછી આવું પણ કદાચ સદીની ઘડીઓમાં રહેતા હોય અને મિત્રો આ વિરમગામિયા કુળના ઇતિહાસ જેટલા ગાઈએ એટલા ઓછા પડે છે ભાઈ. એક એક ઇતિહાસ તમે જોવો અને મિત્રો આ કુળમાં એક એક પેઢી આવે ક્યાં સંસાઈ ગયા મિત્રો કે જેના ઇતિહાસ ગાતા 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 થાક ન લાગે સાહેબ. મને જેમણા પ્રથમ તો વિઠ્ઠલ બાબા વાત કરતા હતા ભાઈ જેના કુળમાં મારી નાત
બેસી જાઓ ભાઈ બધા ક્યાં જગ્યા મળે ત્યાં બધા નીચે બેસી જાઓ મિત્રો એક કોઈ જગ્યામાં કશો વગર ધર્મ મળતું નથી બાબા મિત્રો આજથી બધા નીચે બેસી જાઓ ને બેસી જાઓ ભાઈ બધા નીચે બેસી જાઓ બેસી જાઓ બધા દર્શન કરે બધા નીચે બેસી જાઓ મારા બાપ બેસી જાઓ હા બેસી જાઓ બધા થોડીક વાર નીચે બેસી જાઓ બેસી જાઓ મિત્રો બધા સાઈડમાંથી બધા મિત્રો આ કાંકાવડાની જગ્યામાં આજે આ કૈલાસથી દેવી જમવા ઉતરી છે મારા બાપ ધરમસિંહની દેવી મારા દાદા કાકા ગોપાલની દેવી મળી મારા દાદા વલાની દેવી મારા બાપ ભૂકાની દેવી મળી પણ મિત્રો આ તો એકલ માણા અને એકલનો હથવારો મારા બાપ ગાંગા ગોપાલની દેવી મિત્રો મારી વસ્તી કઈ એમ ન કરી દઉં ને તેથી બાપ અને ધરમસિંહની દેવી મને કોઈ જ લાગી મિત્રો
મિત્રો થોડા પાસા બેસો ભાઈ થોડા ને અહીંયા ભુવાને બેહવાની જગ્યા નથી ને મિત્રો એટલે થોડા પાસા બેસો ભાઈ થોડા પાસા હટી જાઓ મિત્રો ખરેખર અહીંયા એક ઇતિહાસ ગાવા બેહીને 7 દિવસ ગાઈ તો આ વિરમગામના કોના ઇતિહાસ ખોટો એમ નથી અને અહીંયા બેહીને ગાઈ છે એમ નહીં અમે તો ગામરે જ્યારે દેવીનું નામ આવે ને કે દેવી હું કહેવાય આપણી સમાજની માવું શું કહેવાય આપણી સમાજના વડવા શું કહેવાય અને દેવી એની વાહે હાલી નીકળે ઈ શું કહેવાય ઈ જ્યારે વાત આવે ને એટલે મને કંકાવટી પેલા યાદ આવે સાહેબ આ મેં વાગા ગાયા ગામડા અહીંયા વિઠ્ઠલ બાબા અહીંયા બેહીન વખાણ કરું છું એમ નહીં પણ જ્યારે કોઈ જગ્યામાં ઇતિહાસ ગાવા બેહું એટલે પેલા અમારા કાકા બાપા ગોપાલ બાપાને યાદ કરું પછી ઉકા બાપાને યાદ કરું અમારા વડા બાપાને મારી ઠાલા કડિયાની લાગણી હો મને સારથી ફોન આવેલો ભાઈ મને કે ભાઈ તમને આ વાત કોને કરેલી મેં કીધું ભાઈ કંકાવટીની જગ્યામાં એક સંદનનું ઝાડવું છે કંકાવટીની જગ્યામાં અજય સંદનનું ઝાડવું છે એને મને વાત કરેલી મને કે ભાઈ આ વાત કોઈ હજી સુધી કરી નથી મેં કીધું ભાઈ એને તો દોઈ વગુ વાલી છે જ્યાં મારા બાપ નાગાની વસ્તી હોય ને એને પોતાના કરીને રાખ્યા છે આ તો અમારા પૂનમભાઈ એક જ ઝાડ હોય પણ મારા પૂનમિયા એ તું એકલો નથી પાછું બોલી નજર તો માહે બેટા જો એકલની માયા મૂકીને વહી જાવ ને કઈ દિન મને ધર્મસિંહની દિન મને જગતમાં મને કોઈ લાગે ઇતિહાસ મેં પેલા વાસેલો એક વાત મને અહીંયા પાઠ બનાવેલા છે સત્વત સામર્થ્ય સોઢા અસલ ઇતિહાસ અને મારી માં સંસાર ધોળકિયા કોની દીકરી હતા ધોળકિયા કોની દીકરી હતા ખરેખર મિત્રો ત્યાર પછી વિરમગામની જગ્યામાં અમારા સાંગરાજ બાબા સોથી પેટી સાંગરાજ બાબા થયા એનો ઇતિહાસ પણ એ રીતનો 80 વર્ષે મારી હકીકતીએ દીકરા દીધેલા હો એ 80 વર્ષે દીકરા દીધેલા મિત્રો પણ જાને સાંગરાજ બાપા વરસિંહ બાપા નાન બાપા અને સકરા દાદા છેલ્લે 7 દીકરાની બોલી હતી ને વેળા વહી ગઈ 4 દીકરાની બોલી હતી વેળા વહી ગઈ પછી 7 દીકરાની બોલી મારી હકીકતીએ પૂરી કરી લાખા દાડા ઇતિહાસ તો બહુ મોટો છે સાહેબ અને વરસિંહ દુહાના પછી 4 વરસિંહ દુહાના 4 દીકરા અમારા ગોપાલ બાપા ઉકા બાપા વલા બાપા અને ગાંગા બાપાના હાથનું મેવાડું ગાંગા બાપાના એક નાની 7 દીકરા અને હાથનો પરિવાર બેટા તો એક અનેક ઝૂંપડા નો બનાવું ને ફેર મને ગાંગા ગોપાલની જેવી મને કોઈ લાગી જાય છે
તમે જુઓ આ એક ઇતિહાસ કહીને પછી અમારા આમા બાપાની સિંધુડી કહેવાય. અટાણે પીપરીની જગ્યામાં મારી નાત મારો દેવી પૂજક સમાજ તો માને છે, પણ મુસલમાન ઘરે ઘરે મારા બાપ આમાની સિંધુડીને પૂછે છે. આજે હાલમાં ઘરે ઘરે પૂછે છે. પીપરીની જગ્યામાં હાલમાં મારી નાત મારા બાપ આમાની સિંધુડીને પૂછવી પડે છે. વિઠ્ઠલ તો હા કે મારી વસ્તી માથે એક રોજની ગાય લઈ ગયા અને રોજની ગાય માથે જેથી હેરું મંડાણું તેથી મારા બાપ આમાં કીધું બસ ન મળી. આ તો મારી રોજની ગાય લઈ ગયા અને મારી ગાય માંથી હેરું માંડ્યું. કાલ તો મારી વસ્તી માં તો કોઈ હેરું માંડે તો મારી સિંધુડી તું બેઠી બેઠી જોતો ખરીને અને તેથી કીધું મારા આમલા જગતની માલિકા આ પીપરીની જગ્યામાં તું કેમ નોકરી દઉં ને અને ગાડા નાસ્તો ન સાવું ને તેથી જગતની માલિકાના આમલાની સિંધુડીને મને ખોઈ નાખે છે. આમા બાપાના આ પેઢી આવતી રહી અને આનો એક ઇતિહાસ તમે તપાસો. આમા બાપાના 4 દીકરા મારા બાપ ધર્મસિંહ. આ પેઢીને તાલીઓ લગાતા બધાય વધાવો જેની જગ્યામાં બેઠા. ધન્ય છે બાપ, તમારી ધારણા ધન્ય છે જેને ગરીબી રાખી, જેને દેવી માતા વિશ્વાસ રાખ્યો. દેવી આવે કેમ એક અંકાવટની જગ્યામાં ઉડીને આવી. વિચાર તો કરો એની દેવી હાલમાં એ મારી વસ્તી. મને ધર્મસિંહની દેવી માતા ભાવ રાખો અને તમે કોઈ એમ જો ન કરી તમને તેથી મને લગાવડે મને ખોટ નાખી. આ કાંકાવટીની જગ્યામાં મારા બાપ ધર્મસિંહ કર્મા અને પંસા અમારા જાળિયામાં અહીંયા બધા એનો એક સ્તૂર થઈ ગયો છે. અને આપણા સમાજની માઓનું નામ આવે ને આ દુનિયામાં પેલા હું હીરુમાને યાદ કરું છું. પેલા માં હીરુને યાદ કરું છું કે જેને દીકરા વાલા નો રાખ્યા, દુનિયા વાલી નો રાખી, માયા વાલી નો રાખી, એને દેવીને વાલી રાખી. હો તઈ કીધું કે મારી હીરુડી જેવી મને જગતમાં નહીં મળે. હો એ મટાડે એકલ ઝાડું છે ને મને હમણાં આશીષ વાત કરતો હતો. વિઠ્ઠલ બાપા અમારા મફા બાપાના 2 દીકરા સાગરભાઈ અને અમારા પૂનમભાઈ ઓછી મૂડી. જ્યારે એક દીકરાનું અવસાન થઈ ગયું તમારા કાંતામાં 100 મહિના ધોળિયા કોટ કર્યા તો મળે મારો દીકરો હોય ઈમાં ધોળિયા કોટ કર્યા અમારા કાંતામાં મારી માં હીરુડી જેવી મારી ભક્તિ નહીં થાય. પણ મારી 2 છોડવા હતા. એક છોડવો મારો ગયો અને મારો પૂર્ણિમ્યો એ કર્યો. કીધું કે રવા મારી ઢોલની રવા દે વધ્યાતા પાસે આવશું અને વધ્યાતા પાંજો પાસો નો લઈએ ને તેથી મને ઉગતાની મને મેરડી મને હકતડીને મને ખોઈ નાખે છે. મિત્રો આજે તો એમનો હરખનો પાર હતો. મારી દેવી
કાસલીમાં કળેક લઈ તાંદડિયાની ભાજી લઈ આજના પૂનમિયા મારા બાપ ધરમસિંહની દેવીને જમાડી એવી દેવ વધ્યામાં ફર્યા છે પણ જો એક આની ઝૂંપડા નો બનાવી દે મારી વસ્તીને જો પલે પલે ખબર ન લઉં ને તેની મને દગાવડે મને ખોટ લાગી જશે એટલે દુનિયાના બધાને ભાવતો હશે પણ એક માં છે સાહેબ માં તો માં બીજા વગડાના વાવ બોધ ગઈને થોડી કરી એમ કે છે મળે હવે તમારી વ્રત અવસ્થા થઈ ગઈ છે હું તારા દર્શન કરી લઉં ને સાના રહી જાઉં માં આ તો દુનિયામાં દુઃખ હોય કે મને મારા પૂનમિયા વાહે કોઈ નહીં અમારી વાહે કોઈ નહીં તેથી મારી લગાવડી મારી હકતડી મારી સિંદુડી મારી ગેરડી મારી ગઢેસી મારી ગેરડી બેટા જો મારી વસ્તીને પલે પલે જો ખબર ન લઉં ને તે મારા બાપ ધરમસિંહની દેવી મને મારા મસલાને શેત હતી ને હો સાહેબ આ તો જગતમાં વાપા ન કરાય એ 100 મહિના ધુમલભાઈ ધુરિયા કોટ કર્યા ને સાગરિયા હાટું થઈ તો મારી હકતડી બોલી હતી હું ઈની હકતડી સૌ હાલા તંદિયા મારા ગોપલિયાનું મોડું બેઠું કર્યું હતું હું ઈની હકતડી સૌ હે હાલા તંદિયે મારા ગોપલિયાનું મોડું બેઠું કર્યું ને હું ઈની હકતડી સૌ મને ટપોરા મારી મારવા દે જો જમણાના હાથમાંથી પાસો ન લઈ આવું અને જો નવા નંબર ન પાડું ને તે મને ધરમસિંહની દેવી મને જગતમાં મને કોઈ લાગી જાય સાહેબ ઈનો સાગરિયો ઈનો નામ ઈની સકાલ હથવારો આપી દીધો એટલે પૂનમિયા તારો હથવારો તૂટી ગયો તો ને દુનિયાની માલમાં જો તારો હથવારો જોડી ન દઉં પલા પલા ખબર ન લઉં ને એ ધર્મ ધમસીની ધર્મ મારી જાય અને બેટો જો અમરિયો દિલ દિલ પ્રસાદી જો પી નો જાવ ને એ દિલ મને ધરમસિંહની દિલ મને હકતડી મને કોઈ
નથી જોતા મારા મેડિયું લાગ્યું પણ મારા બસડાને મારી પળગડી વેગડા મેલતી ને ઓ મારા પુનમિયા મારી વસ્તીને જો માયા મૂકીને વહી જાવ ને એ દીદી મને કાકા ગોપાલ ની દીકરી કોઈ લાગી જાય મારી ગરીબ વસતી મારી ગરીબ વસતી મારી ગરીબ વસતી મારી માં સિંધોડી મારા બાપ હામાની મનાવે મારી વસતી નો એક કણ કો લઈ જાય મારા પુનમિયા હમણાં કીધું ને જગતમાં જો કાંડા નાશનો ન સાવું ને અને બેટા જો બીબડીયું નો ધૂણાવું ને એ તેદી હું આમલાની સિંધોડી મળી જાવ ધર્મસિંહ મારી ગુંડાઈ મેલડી મારી વસતી માથે કોઈ વાંધો કોઈ વાદીનો આભાર મારા બાવ વાલાની થાલા કળિયાની નાગણી છો બેટા મારી વસ્તી માથે કોઈ વાંધો કોઈ વાદીનો બની જાય અને વધીની ગળીઓની માલપો તો મેલી વિદ્યાના કામ નાખે મારા પુનમિયા અને બેટા જો હવાવતી નાગણી બની અમારી થોડી મૂડી છે મારી દેવી મારી થોડી મૂડી આદન મુઠી ઘણું ઓટાણ આપ્યું છે બેટા કદાચ મને મુઠી આપ્યું છે ને તો મૂળો નો વધારી લઉં ને અને એક એક કણનો જો હિસાબ નો આપો ને તેથી બાપાના ધર્મસિંહ ની દેવી મને કોઈ મારી સળે સ્વાલના નાગાની દેવી મારી મુગલી પાવૈના ભેગની દેવી ઓ
તલવના કડાલની દીરી બેટા મારી વસ્તી મને ઊભી કરી હો મને ગેલને મને ટપોરો મરાઈને બેટા આ કદાચ મારી વસ્તી મને યાદ કરે તો બેટા આવીને ઊભી નો રહો ને તેથી મને કર ભાઈ થોડા પાછા બેસો ભાઈ થોડોક પવન નાખો તો સાગર પવન નાખ એટલે થોડાક આગા બેસો ને ભાઈ આ તો માંગો ઈ મળે ભાઈ આ તો મારા બાપ ધરમસિંહ ની જગ્યા છે કદાચ મારા ભગવાને ભલા માણસ પંખો માંગે તો હેલિકોપ્ટર નો લાવી દઉં ને તો મને ધરમસિંહ ની દેવી મને ખોઈ નાખી છે બાપ રાખો ભાઈ ક્યાં છે ભાઈ એટલે આયુષ ઘડીક રહેવા દે બસ ઘડીક ગુવામાં રહેવા દે ભાઈ ભાઈ થોડા પાછા બેસો મિત્રો અહીંયા ભુવાને ધોણવાની જગ્યા નથી જો जम सुख ये मानयू वावी जम सुख ये मानयू वावी यम दुखिया एक रमनी અરે હું બોવાનું માને હું બોવાનું માને
મારી દરિયાની દીવી હું વાલો દીવી હું વાલો એ મારી દયાળુ દેવી મારા દયાના સાગર મારા બાપ ધર્મશીલી દેવી મારા દયાના એ સાગર હા મારા સાપો મરી જાય મારી વસતી માતે રામ રામ વિઠલિયા પણ મરાય મારી વસતી મારા બસના દૂધ મુઠી કો સરવા ઓલા જગરૂ સાવાણિયા ગણે મારી વસ્તીનું વેગડું જો ડૂબા થાવ અને મારી વસ્તીનો એક કણુકો લઈ જાય બેટા અને શેર કરનો તો હિસાબ નો લઈ આવું ને તેથી મને આમાની મને સીધુડીને મને કોઈ લાગી દેવો હું ગરીબ મારી વસ્તી ગરીબ તેને મારા બાપ આમાએ કીધું તું મને હું ગરીબ મારી વસ્તી ગરીબ મારા બસડા ગરીબ તઈ મારી રોજની ગાય લઈ જાય ને તો મારે જણપણ નાગણે છો મર્યું ગતાના જડાઈ દીધી મને કન્યાજી દાન મળી દાન હોશિયાર
એ જગતમાં નવળું પાન્યું મારી વાત આવડે તારી વસ્તીનો કદાચ મને નબળું પાન્યું બની જાય અને ઈવડાઈ નબળા પાન્યાનું તો હિસાબ નો કરી આપો ને હા તો મને ધરમસિંહની દેવી ને મને જગતમાં ખોટ લાગે છે મારી રાત પણ મારી વસ્તી ઠીક રજો પાસ કરમ પાસા રજો તમે ક્यों ये नौकरी दो તમે क्यों ये नौकरी दो તે દે મન કામ સમય આવે તઈ ભાઈઓ રૂટી જાય મને દેવી સમય આવે તઈ અગુ મરી દરિયાના મોઢની દીવી મરી જાવા મંદરની એ કે પૂરી એ વદેહમાં પડ્યા છે મને બસ હાટું થઈ વદેહની ઘડીઓમાં પડ્યા છે અને બેટા ઓલા જગડુ સા વાણિયા કોણે મારી વસ્તુ મને બાળો હાથ પાડે અજો વેગળું જાત તારી જો કાઠે લાવી નો મૂકી દઉં એ વાલે હોગાર મારી વાલે હોગાર દરિયાની દિલ મારે હોગાર અરે હું મોવાનો દાદા આમાં નિશી દૂરને મોવાનો નિશી દૂરને मन के भाई बधाई में शार डेरा लीधा मारा में एक डेरू केम बाकी राखी दीधो भाई मन गुंदानी मेलड़ी
એ મારી તું તો ઠાલા કડિયાની નાગની કહેવાય તને ટપોરો મરાય નહીં ઓલા ભમરિયા સોરાના બેલા ઉડાડ્યા તને એ ઈની મેલડી છે ઓ બેટા ભમરિયો સોરો આમરે વાહ 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 હા મારી આલા હરકવાની રામજીલાજી દેવી મારી માં એ મારી લેખની લખરાજી મારી કલમ વાળી આમળ હબાલ જો ધર્મસિંહની દેવીને માટી જો માંડવા દઉં ને એ તો મને રામજીની દેવી મને કલમ વાળી મને ખોટ લાગી જાય હો दुनिया रूठी जाए दादा थी माया मिलायली वाह मन मिठा ए मेरा मन नी कुंजनी मन मिठा मेरा मन नी कुंजनी मरी दुखिया देवी दादा गोपाल देवी मारा बाप धर्मसिंह मरी मस्तीनो न बोलो भागलो मारा बाप धर्मसिंह ए तू तो मेरी हकदड़ी केवाय
મારી કુંડા બદણી બદલી દીવી રે રે મારી ગાલિયા કુડામાં છે જતી રમવા ઉતરી રે મારા બાપ ગલી દીવી રે 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 સોનની સારણ એની બા ગાંડીઓ કૂદો હતો અને મારી નાત હવા હો માના ખાઈ ગયો તો હવા હો માના ખાઈ ગયો અને જેથી મારા બાપ ઉકા પાહે તેરી દેવીએ ખાવા માંગ્યું ને તે મારી માં હીરુડી જેવી માનો મળે હો મારી માં હીરુડી ના ધનની દીવી મારી હકતી મારા બાપા ઉકલા દીવી દેવી આપે આવે ઉગા ડોહાને કીધું મારે ખાવું છે પણ મારે તારે ખાવું હોય ને મારી પાસે ક્યાં કાંઈ છે બોલો સોનમી સારણ પાસે કાનિયા નામનો કુંડો હતો તળાવમાં બેઠો હતો પવનનો પણ ભરોસો ન કરે વાનો પણ વિશ્વાસ ન કરે તઈ કીધું કે લઈ લે મારા ઉગલા આ ધૂપાનું લઈ લે અને ખાલી હામો 5 ટકલા હાલ ન તો ગાલિયા કુડાને હામો નો લાવું ને તેની મને હકદીને ખોટ પડે જો દેવ્યું એમ નામ નથી મળી એમ નામ દર્શન નહોતા થયા 4 લાખ બતાવ્યા હતા આંબલીએ બાંધ્યો ને ઓલો સોનમી સારણ આવ્યો કે તારી દેવીનો કુંડો ખાવો અને ઈ મારો ગાંડિયો કુંડો હું કહું એમ તારી દેવી હકતની કરી દે તો આ તો હકતની હતી ભલા મારા બાપ ગોપાલનું હારા તંદીએ મળદું બેઠું કર્યું એ લાગ્યાના લાગ પૂરા ન કરે કે જો તારી દેવી હોય તો હુકલા આમળી કોલાઈ જાય અને ઈ આમળીનું જો દૂધ વરહે ને તો તારી હકતની ખવડાવું બાપ છે આપણે